ગાંધીનગરમાં ઠાકોર સમાજના મહાસંમેલનની તડામાર તૈયારીઓ કરાઈ। ક્ષત્રિય ઠાકોર સેના તરફથી 26મી જાન્યુઆરીના મહાસંમેલનનું આયોજન। ગાંધીનગરના સેક્ટર 11માં આવેલા રામકથા મેદાનમાં તડામાર તૈયારી। અંદાજિત 2 લાખ લોકો ઉપસ્થિત રહેવાનો અંદાજ। ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને મહાસંમેલનનું આયોજન। મહાસંમેલનને લઈને વિશાળ સ્ટેજ કરાઈ રહ્યું છે તૈયાર। 26મી જાન્યુઆરી સોમવારના રોજ ગાંધીનગરમાં યોજાશે ઠાકોર સમાજનું મહાસંમેલન। સેક્ટર 11માં રામકથા મેદાનમાં તડામાર તૈયારી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ। હિરેન, ઠાકોર સમાજનું મહાસંમેલન, મુખ્ય શું ઉદ્દેશ્ય, કેવી તૈયારીઓ? પૂનમ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોતાના સમાજને એકત્રિત કરવા માટે અને વિકસિત કરવા માટે થઈ અને 26મી જાન્યુઆરીએ રાત્રે 3 વાગે એક મહાસંમેલન બોલાવ્યું છે, જેની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે। દ્રશ્ય બતાવવાનો આપણે પ્રયાસ કરીશું। આ સંમેલનને નામ આપવામાં આવ્યું છે અંધકાર સામે પ્રકાશનો સંકલ્પ અભ્યુદય। આ સ્લોગન હેઠળ, આ નેજા હેઠળ મહાસંમેલન ઠાકોર સમાજનું યોજાવા જઈ રહ્યું છે અને તેની તડામાર તૈયારીઓ આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ ચાલી રહી છે। આપે પૂછ્યું પૂનમ કે ઉદ્દેશ્ય શું, તો આ સંમેલનનો ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતના ઠાકોર સમાજના યુવાનોમાં આત્મવિશ્વાસ વધે, શિક્ષણ અને સંસ્કારના મૂલ્યોનું મજબૂત થાય, તેનું જતન થાય, જે ગેરપ્રવૃત્તિઓ છે એટલે કે કુરીતિ રિવાજ છે તે સમાજ મુખ્ય સંકલ્પ પણ છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો આગેવાન સાથે જ ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર પણ અહીંયા પહોંચ્યા છે। તેમની સાથે જ પૂનમ વાત કરી અને જાણવાનો પ્રયાસ કરશું। નટુજી, ઠાકોર સમાજનું મહાસંમેલન અને ઐતિહાસિક બનવા જઈ રહ્યું છે। રાત્રે 3 વાગે આ સંમેલન, અંદાજિત કેટલા લોકો ઉપસ્થિત રહે એવો આપે અંદાજ મૂક્યો છે? પહેલી તો હું આ એબીપી અસ્મિતા જે રોનકભાઈ પટેલની છે એનો તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમારો પ્રચાર હકીકતી મીડિયાવાળા તરફ કરી રહ્યા છે। જે વસ્તુ આ 3 વાગે જે ભેગી કરવાની જે પબ્લિકનો સમાજના વિશે, એમાં અમુક વસ્તુમાં કદાચ શિક્ષણ, બરાબર શિક્ષણ છે, પછી આ દારૂબંધીનું છે, પછી અમુક આ મોટા મોટા જે કમ્પાઉન્ડો જે લોકો થઈ રહ્યા છે અમારા પ્રત્યે, એ ના થાય એની સમજ માટે આ 26મી તારીખ રાત્રે 3 વાગે અને 27મી વહેલી 3 વાગે એને એક ઉદ્દેશ સારો સમાજમાં આપવા જઈ રહ્યા છીએ વસ્તુ। નટુજી, કેટલાક લોકો આવે એવી ગણતરી અને કઈ રીતની તૈયારી, સ્ટેજ કઈ રીતના હશે, કઈ રીતના અહીંયા વ્યવસ્થા હશે? આવામાં તો એવું લાગે છે ઓકળો જ નહીં આપી શકું એમ, અઢળક, એની કઈ વાત જ નહીં થાય એવી, અને કઈ જ નહીં શકું કે કેટલું ઓકળું, અઢળક કહેવાનો મતલબ। સમગ્ર ગુજરાતમાંથી કે ગુજરાતની આસપાસના પાડોશી રાજ્યમાંથી પણ આવે એવું લાગે? સમગ્ર ગુજરાતમાંથી, સમગ્ર ગુજરાત। પૂનમ, નટુજી ઠાકોર ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર છે, તે કહી રહ્યા છે કે અસંખ્ય લોકો અહીંયા આવે એ રીતની તૈયારી કરવામાં આવી રહી છે। દ્રશ્યો પણ મારા સહયોગી જયરામ રબારી દર્શાવી રહ્યા છે એ મુજબ વિશાળ સ્ટેજ જ એક મોટા ગ્રાઉન્ડમાં, જે રામકથા મેદાનનું ગ્રાઉન્ડ છે સેક્ટર 11માં આવેલું, ત્યાં પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે। સ્વાભાવિક છે, રાત્રિના સમયે આ સંમેલન મળી રહ્યું છે એટલે લાઇટિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ, શિયાળાનો સમય છે, ઠંડીની સિઝન છે અને ઠંડી પણ હવે ધીરે ધીરે વધી રહી છે, ત્યારે આ તમામ બાબતો ધ્યાનમાં રાખી અને અહીંયા જે લોકો ઠાકોર સમાજના આવવાના છે ના પડે, સાથે જ સંમેલનની અંદર કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ના થાય, તે તમામ બાબતો ધ્યાનમાં રાખી અને અહીંયા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આજે 24 તારીખ છે, 26મી તારીખે રાત્રે 3 વાગે આ સંમેલન મળવા જઈ રહ્યું છે। ગણતરીના કલાકો બાકી છે અને હવે ટૂંક સમયમાં અલ્પેશ ઠાકોર પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે, જેની અંદર તમામ વિગતો તે મીડિયા સમક્ષ મૂકશે। આશય એ છે કે ગુજરાતની જનતા સમક્ષ એ વાત જાય અને ખાસ ઠાકોર સમાજ સમક્ષ એ વાત જાય અને બહોળી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો અને તેમાં પણ ખાસ યુવાનો અને યુવતીઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહે તેવો આશય અલ્પેશ ઠાકોરનો, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો રહેલો છે। જી।